એટલે પરીક્ષિત કહે છે કે ભગવાન, તમે સૃષ્ટિ વિશે ઘણું બધું મને સમજાયું કે સ્થાવર જંગમ જે કંઈ પણ ગણો એ બધું પરબ્રહ્મ પરમાત્મા છે, પણ આ સૃષ્ટિનું સર્જન ની અંદર દેવો કઈ રીતે આવ્યા, દાનવો કઈ રીતે આવ્યા, માનવો કઈ રીતે આવ્યા, અને આ એકમાંથી બધું અનેક કઈ રીતે થયું, એ બધું મને જાણવાની ઈચ્છા છે. એટલે સુખદેવજી મહારાજ કહે, આવો જ પ્રશ્ન એકવાર વિદુરજીને થયો હતો. વિદુરજી એટલે ભગવાનના પરમ ભક્ત, અને એ વિદુરજી જ્યાં સુધી હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી હસ્તિનાપુર સુરક્ષિત હતું. મૈત્રી મુનિ કહે છે કે જો માણસનું ઘરની અંદર કોઈ રાજસી સ્વભાવ ના હોય, ઘરની અંદર કોઈ તામસી સ્વભાવ ના હોય, અને ઘરની અંદર કોઈ સાત્વિક સ્વભાવના પણ હોય. સાત્વિક, રાજસી અને તામસી ભગવાને 3 પ્રકારના ગુણ દરેક જીવાત્માઓમાં મૂકેલા છે. અને આ 3 પ્રકારના જે જીવાત્માઓ છે એમાં જ્યાં સુધી ઘરની દોરી સાત્વિક વ્યક્તિના હાથમાં હોય છે ત્યાં સુધી ઘરનો વ્યવહાર ખૂબ સારો ચાલતો હોય છે. પણ જો તામસી વ્યક્તિના હાથની અંદર જ્યારે એ વ્યવહાર પડે છે, અને તામસી વ્યક્તિના હાથમાં વ્યવહાર હોય ત્યાં સુધી પણ વાંધો નથી, પણ તામસી વ્યક્તિ જ્યારે સાત્વિક વ્યક્તિનો તિરસ્કાર કરે છે પછી એની અધોગતિ ચાલુ થાય. અને 2 ઉદાહરણ આપણને મળે છે, એક રામાયણમાંથી ને એક મહાભારતમાંથી. રામાયણની અંદર રાવણે અનેક પ્રકારના પાપો કર્યા છે, પણ છતાંય શિવજીની ભક્તિ પ્રબળ હતી, અને વેદોનો જાણકાર રાવણ હતો. છતાં જ્યાં સુધી વિભીષણજી હતા ને ત્યાં સુધી રાવણનો વાળ વાંકો થયો નથી. એક સમય લંકા દહન થઈ તો પણ 15 થી 20 દિવસની અંદર તો પાછી હતી એમને સોનાની લંકા રાવણે ઊભી કરી દીધી. માલ્યવાનજીને એમને કહ્યું એટલે તરત જ મય દાનવ છે એમને બોલાવ્યા અને પાછી નગરી હતી એમને એમ કરી દીધી. કોઈની કુટુંબ પરિવારની જાનહાનિ થઈ નથી, કારણ કે વિભીષણજી ત્યાં છે. પણ જ્યારે રાવણે વિભીષણજીનું હળધૂત કરીને અપમાન કર્યું, ન બોલવાના શબ્દો પણ બોલ્યા, અને આજીજી કરવા માટે કે ભાઈ સીતા માતા છે એમને રામને તમે સોંપી દો, આ તમે જે કાર્ય કર્યું છે એ ખોટું કાર્ય કર્યું છે. અને એ કાર્યને સમજાવવા માટે રાવણના ચરણ સ્પર્શ કરવા જાય છે, અને ચરણ સ્પર્શ કરીને કહેવા જાય છે કે ભાઈ તમે ખોટા છો, આ કાર્ય તમારી કીર્તિને કલંક લગાડશે. પણ એ વાત જે છે એ રાવણ માન્યો નહીં, અને એ વિભીષણને છાતીની અંદર લાત કહેવાય છે કે પોતાનો પગ લગાવીને પગથિયા પણ ગબડી પડે છે, બધાને ઘણું બધું વાગે છે, વિભીષણજીને પોતાનો મુગટ પણ પડી જાય છે. અને એ ભર સભા વચ્ચે ભગવાનના ભક્તનું અપમાન કર્યું, એ ભગવાનથી સહન થયું નહીં. અને પછી જે વિભીષણજી ભગવાન શ્રી રામનું શરણ લે છે, અને એ પછી રાવણની જે છે બધી અધોગતિ થાય છે. પછી તો સંપૂર્ણ વિધ્વંસ થઈ જાય છે, લંકા નગરી પણ વિધ્વંસ થઈ જાય, અને રાવણનું આખું કુળ જે છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે આ ભગવાનની કૃપા હોય જ્યાં સુધી ભક્તો ઉપર, એની વાત છે કે વિભીષણ હતા ત્યાં સુધી રાવણનું કંઈ તકલીફ થઈ નથી, ને એ જ પ્રમાણે એની ઘટના મહાભારતમાં છે.
મહાભારતની અંદર દુર્યોધને ઓછા પાપો નથી કર્યા. પાંડવોને લાક્ષાગૃહ બનાવ્યો અને પાંડવોને એની અંદર સળગાવવાનો પ્રયત્ન કર્યો. ભીમ જે છે નાનો હતો ત્યારે એને ઝેર આપી અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. કપટ વિદ્યા કરી અને બધું યુધિષ્ઠિર પાસેથી ધન પણ હડપ કરી લીધું. અને ખાસ કરીને જે પોતાનું કુળ કહેવાય અને કુળની એક મર્યાદા હોવી જોઈએ, તે કુળની મર્યાદા પણ એને વિધ્વંસ કરી અને સભા વચ્ચે દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયત્ન કર્યો. તો આટલા બધા એને પાપ કર્મો કર્યા છે, છતાં એનું બધું ટકી રહ્યું છે. કેમ કે ત્યાં ભગવાનના અનેક ભક્તો ત્યાં છે. ભગવાનના અનેક ભક્તોમાં સૌ પ્રથમ બિરુદ અપાય તો વિદુરજી છે. કોઈ કહી ના શક્યું, પણ એ વખતે વિદુરજીએ કહેલું કે મહારાજ, જે આ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. તમે પુત્ર મોહમાં આવી અને દુર્યોધનને કંઈ કહેતા નથી, પરંતુ આ જે કર્મ થઈ રહ્યું છે એનું ફળ તમારે ભોગવવું પડશે અને ભોગવવું જ પડશે. કર્મ કોઈ દિવસ કોઈને છોડતો નથી. માટે હજુ તમે તમારા પુત્રને પાછો વાળો. પણ એ જે છે એ ધૃતરાષ્ટ્ર નથી એ કાર્ય કરી શકતા.